કહેવા માટે તો આલિયાબેટ ગામ છે, પરંતુ એનો ક્યાં નામો નિશાન નથી. બેન, કેવી સુવિધાઓ અહીંયા? ભાઈ મારે કોઈ સુવિધા નથી. અમે 300 વર્ષ થયા, અમારા વડીલ અહીંયા રાત જોઈને જતા રહ્યા. મારા બાપ દાદા પણ બધા અહીંયા ને અહીંયા પૂરા થઈ ગયા. ઇતિહાસની માનીએ તો છેલ્લા 300 વર્ષથી અહીંયા લોકો વસવાટ કરે છે. સગવડની સ આપે તો અમને ઘણું સારું લાગે અને તમારે જેવાને જોઈને અમને બી ઘણું આનંદ થાય છે. અચ્છા, તમને ખાલી હવે સગવડનો સજ જોઈ છે, સગવડ નથી જોઈતી સાહેબ. અહીંયાની લોકોની મોટી આશા નથી, પણ સગવડ નહીં, પણ ખાલી સગવડનો સ અને વિકાસનો વ આપી દો તો પણ ચાલશે. એટલે ચૂંટણી હોય ત્યારે જ આવે કે ચૂંટણી આવે હોય ત્યારે બધા બહુ આવે. અહીંયા રોડનો ર નથી, પાણીનો પ નથી, વિકાસનો વ નથી, લાઇટનો લ નથી, એટલે કે કશું જ નથી. સાહેબ બધા બહુ આવે છે, નેતાઓ. હા, નેતાઓ બધા બહુ આવે છે. અમે તમને બધું કરી આપીશું. ભાજપ પર આવે, ભાજપ આવે, કોંગ્રેસ આવે. અચ્છા, વિકાસના વાયદાઓ તો ઘણા કરે છે, પણ સાહેબ ખાલી વિકાસ નહીં, પણ વિકાસનો વ પણ તમે ખાલી પહોંચાડ્યું હોત ને તો માનતે કે સાચા નેતા તમે. સુવિધાઓ કેવી છે? સુવિધા તો ઘણા પાવર છે, પણ ઘણા પાવર સિવાય કશું આવ્યું નથી. કેટલા વર્ષથી અહીંયા રહ્યો છે? વર્ષ તો 300 વર્ષથી. સાહેબ, વિકસિત ગુજરાત છે, વિકસિત ભારત છે, અને ભારતમાં પણ ગુજરાત છે અવ્વલ નંબરે આવતું હોય છે. તેમ છતાં પણ આ લોકો વિકાસથી પાછળ રહી ગયા છે, અને સંપૂર્ણ તમામ લોકોનો વિકાસ થશે અને તમામ લોકોને ન્યાય મળશે ત્યારે જ આપણે વિકસિત કહેવાશું, ત્યારે જ આપણે વિકસિત ગુજરાત કહેવાશું અને વિકસિત ભારત કહેવાશું. પાણી બી નથી, લાઇટ બી નથી, કોઈ સુવિધા નથી. અમે આવી ઝૂંપડામાં જ રહી. ના કોઈ સુવિધા નથી, પાણી નથી, લાઇટ નથી, રસ્તો નથી. મારી પાસે શબ્દો નથી કે એ શબ્દોને આ પરિસ્થિતિને એમાં વર્ણન કરું. તમારા જેવા આવે ત્યારે અમારે ઘણી આશા થાય કે હવે અમારો થઈ જશે, એવું થાય અમારે ઘણું. પણ અહીંયાના લોકોની માંગ છે કે 300 ઘરમાં 300 મીણબત્તી નહીં, 300 દીવડા નહીં, પણ 300% વિકાસ જોઈએ છે સાહેબ, અને 300% ન્યાય જોઈએ છે સાહેબ. સરકાર પાસે એ જ માંગ છે. નમસ્કાર, આપની સાથે ચર્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું ઇમ્તિયાઝ ગગન. ફરી એકવાર આલિયાબેટના એપિસોડ 2માં આપનું સ્વાગત છે. જી હા, આપને જણાવી દઉં કે 300 વર્ષથી વસવાટ કરતા, છેલ્લા 3 સદીથી વસવાટ કરતું ગામ, અહીંયા કણે એક નાનકડું ગામ છે. કહેવા માટે તો આલિયાબેટ ગામ છે, પરંતુ એનો ક્યાં નામો નિશાન નથી. જી હા, આપને જણાવી રહ્યું છું કે આલિયાબેટ ગામ છે, પરંતુ એનો કશે જ નામો નિશાન નથી. છેલ્લા 300 વર્ષથી, ઇતિહાસની માનીએ તો છેલ્લા 300 વર્ષથી અહીંયા લોકો વસવાટ કરે છે, પરંતુ અહીંયા કણે વિકાસની વાત તો દૂર છે સાહેબ. આપણે શહેરોમાં જોઈએ છે અને રોજ અમને પણ પ્રેસ નોટો આવતી હોય છે. વિકાસના આંકડો છે ને સાહેબ બહુ જ લાંબા ને બહુ જ કરોડોમાં હોય છે, પણ એ કરોડોના એક પણ શૂન્ય અહીંયા પહોંચે ને સાહેબ તો પણ અહીંયા ઘણું બધું થઈ શકે એમ છે. ને અહીંયાના લોકોનું ઘણા બધા સ્વપ્નાઓ છે જે આશ રાખીને બેઠા છે, ઘણા સાકાર થઈ શકે એમ છે, પરંતુ અહીંયાની પરિસ્થિતિ એટલી ખરાબ છે સાહેબ. અહીંયા રોડનો ર નથી, પાણીનો પ નથી, વિકાસનો વ નથી, લાઇટનો લ નથી, એટલે કે કશું જ નથી. છે તો શું છે? અહીંયા કને માણસો છે અને આ ગાંડા બાવરો દેખાઈ રહ્યા છે. આપણા મહાન ફોરેસ્ટે ડેવલપ કરેલો વિસ્તાર, ગુજરાત ફોરેસ્ટે, આ કેમેરામેનને કહીશે બતાવો, આ ડેવલપ કરેલો વિસ્તાર છે એ દેખાઈ રહ્યું છે. કહેવા માટે તો આ વિસ્તાર કહેવામાં આવે છે કે ફોરેસ્ટનું છે, પરંતુ અહીંયા કને મેં કીધું એ રીતે કશું જ નથી. ગાંડા બાવરો છે, અહીંયા રહેતા લોકો છે અને એમના પશુઓ છે, ભેંસો છે, ઊંટો છે, એવું બધું છે, એના સિવાય કશું જ નથી. હવે તમે વિચારતા હશો કે 3 સદી સાહેબ, વિચાર તો કરો, 3 સદીથી અહીંયા કશું જ નથી. હવે તમે વિચારતા હશો કે કંઈ રજૂઆતો નહીં થઈ હશે, તો મેં જોઈ, અરજીઓ જોઈ, બધુંય રજૂઆતો જોઈ, ત્યાં સુધી જાણવા મળે છે કે છેલ્લા કેટલાય વર્ષોથી, આઝાદી પહેલાંથી અને આઝાદી પછીથી તો કન્ટિન્યુ થતું રહે છે. અરજીઓ થયું છે, ગાંધીનગર સુધી ગયા છે, દિલ્હી સુધી અરજીઓ ગયું છે, બધે ગયું છે, કોઈ ડિપાર્ટમેન્ટ ખાલી નથી. પણ તેમ છતાંય હવે તમને એવું થતું હશે કે અહીંયા કણે કોઈ આવતું નહીં હશે. ના સાહેબ, આવે છે બધાય. તમામ મીડિયાએ પણ બૂમો પાડી છે, મારી જેમ ઘણાએ અવાજ ઉઠાવ્યો છે પ્રજાનો. અહીંયા કણે ઘણા અધિકારીઓ પણ આવ્યા છે, મામલતદાર હોય, પ્રાંત હોય, કલેક્ટર હોય, ફોરેસ્ટના હોય, બધાય આવ્યા છે, બધાય આવે છે, નેતાઓ પણ આવે છે. વાયદાઓ, વચનો
જે ઇલેક્શનના વચનો હોય, મારા અનેક એપિસોડમાં આપણે જોયું છે, મારા એડિટોરિયલમાં, તંત્રી લેખમાં પણ મારા અખબારમાં લખું છું કે નેતાઓ વચનો તો ઘણા આપે છે, વિકાસના વાયદાઓ તો ઘણા કરે છે, પણ સાહેબ ખાલી વિકાસ નહીં પણ વિકાસનો વ પણ તમે ખાલી પહોંચાડ્યું હોત ને તો માનતે કે સાચા નેતા તમે. હવે અહીંયાની મને ખબર છે એટલી મેં સમસ્યાઓ કહી. હવે અહીંયાના જ લોકો પાસેથી જાણીશું કે અહીંયાની શું સમસ્યાઓ છે અને શું સુવિધાઓ છે. તો ચાલો આપણે વાત કરીએ. અહીંયા અનેક ગ્રામજનો બેઠા છે, આપણે સ્ટાર્ટિંગ કરીશું, બધાને આપણે પૂછીશું અને જાણીએ. શું નામ તમારું? કરીમભાઈ મોહમ્મદ બાઈકર. કરીમભાઈ, અહીંયા કેટલા સમયથી તમે રહ્યો છો? અમે તો લગભગ 3 પેઢીથી અહીંયા રહીએ છીએ સાહેબ. અમને પોઝિશન બહાર સારી આવી રહી છે. આવતી પેઢી માટે બી અમારે તો આ તો અહીંયા સુવિધાઓ કેવી છે? સુવિધાનું નામ તો તમારી પાસે સાંભળીએ છીએ અમે જાણતા બી નથી સુવિધા કેવી હોય છે, પણ ફોનોને તમારા મીડિયા માધ્યમથી વાતો કરવામાં આવે ત્યારે અમને માલુમ થાય કે બધી સુવિધાઓ હોય છે. અહીંયા શું છે એ અહીંયા તમે તો મીડિયામાં જીરો જોતા હોય, ટીવીમાં ફોનમાં જોતા હશો. ટીવીઓ તો અહીંયા હશે નથી, લાઇટ નથી, એટલે પણ તમે જોવો છો, એવું ઈચ્છો છો કે અહીંયા પણ એવું કંઈક હોવું જોઈએ? અમે તો ઘણું ઈચ્છીએ છીએ, પણ સરકાર શ્રી કઈ મદદ કરે ને કઈ તમારી એની આપે, સગવડની આપે તો અમને ઘણું સારું લાગે અને તમારા જેવાને જોઈને અમને બી ઘણું આનંદ થાય છે. અચ્છા, તમને ખાલી હવે સગવડનો સજ જોઈ છે, સગવડ નથી જોઈતી સાહેબ. અહીંયાની લોકોની મોટી આશા નથી, પણ સગવડ નહીં પણ ખાલી સગવડનો સ અને વિકાસનો વ આપી દો તો પણ ચાલશે. આપણે અન્ય લોકોથી પણ વાતચીત કરીએ. શું નામ ભાઈ તમારું? આદમભાઈ. આદમભાઈ, કેવું છે અહીંયા સુવિધાઓ કેવી છે? સુવિધા તો ઘણા પાવર છે ભાઈ, ઘણા પાવર સિવાય કશું આવ્યું નથી. એમ? હા, તમારા પડતા પછી જે આવે એ ખરું. અચ્છા, અત્યારે સુધી કશું આવ્યું નથી. તો બધા લોકો આવે કે કરી આપીશું, કરી થઈ જશે, હજુ આવ્યું નથી ને થયું નથી. અચ્છા, નેતાઓ આવે ખરા અહીંયા? નતા તો બહુ આવે છે, અમને યાદ બી નથી આવ્યા, અત્યારે એટલા બધા આવે છે, પણ કશું એ કામ કર્યું નથી. એટલે ચૂંટણી હોય ત્યારે જ આવે કે? ચૂંટણી આવે હોય ત્યારે તો બધા બહુ આવે, હા. પણ પછી જતા રહે. જે મુઠ્ઠીવારી આવે અને પાછા વારે જ અમી મુઠ્ઠી બધી ખુલ્લી થઈ જાય. આમ નેતાઓના કાફલા આવતા હશે ને, જાણે જાનમાં ગયા હોય એમ, એવી રીતે ગાડીઓની લાઈન થતી હશે. બધા બહુ આવે. હવે સરકાર પાસે શું માંગ આપણી? આપણે હવે જે સરકાર આપે એ જે એમને જે ભગવાન આપે એ આપે, બધું હું કર્યું. જી, આપણે અન્ય લોકોથી પણ વાતચીત કરીએ. અહીંયા નેતાઓ તો એવી રીતે આવે છે કે જાણે જાનમાં આવ્યા હોય, કાફલા ઉતરી પડતા હોય છે. અહીંયાના લોકોમાંથી મેં જાણ્યું છે, પરંતુ આપણે અન્ય લોકો પાસે પણ જાણીએ કે શું છે પરિસ્થિતિ. શું નામ કાકા તમારું? મારું નામ અહેમદભાઈ, અહેમદ કરીમ. અચ્છા, કેવી સુવિધાઓ અહીંયા, શું વ્યવસ્થાઓ છે? વ્યવસ્થા તો હવે સાહેબ આવું છે કે ઠીક છે, પણ પાણી નથી. કેટલા વર્ષથી અહીંયા રહ્યો છે? વર્ષ તો 300. 300 વર્ષથી? હા, મતલબ તમારા પૂર્વજો, બાપ દાદાઓ બધા અહીંયા જ રહેતા? અહીંયા જ રહેતા હતા. ઓકે, તો અહીંયા સુધી અત્યાર સુધી કાંઈ જ વિકાસ થયું નથી? ના, કાંઈ થયું નથી સાહેબ. બધા આવે છે ને કહે છે થશે એમ કહે છે. અચ્છા, પરંતુ થતું નથી? થતું નથી પણ કહે છે. હવે સરકાર પાસે શું માંગ તમારી? હવે માગ તો બધી બહુ છે, કરી આપે તો બધું જોવે છે, પણ આપે તો ને સાહેબ. શું અહીંયા કરવા જેવું શું છે? બધું જ છે સાહેબ, જે કરી આપે, ચારો જેવું, ઢોર જેવું, બાવર કાઢી દે, પણ બધું થાય, પરંતુ કરવું કોઈએ નથી. અહીંયા કરી જોઈએ અન્ય લોકો પણ છે. શું નામ તમારું કાકા? ઇબ્રાહીમભાઈ, અહીંયા કેવી સુવિધાઓ અને કેવો વિકાસ? પાણી જોઈએ, રસ્તો જોઈએ, લાઇટ જોઈએ, એવી સુવિધા જોઈએ. અત્યાર સુધી કશું મળ્યું નથી? નથી. જી, શું નામ કાકા તમારું? કરીમભાઈ ઇબ્રાહીમ જત. કેવી સુવિધાઓ અહીંયા? અહીંયા કોઈ સાહેબ કોઈ સુવિધા નથી, કોઈ નથી. કોઈ સુવિધા હોય તો બધા અધિકારીઓ જોઈ લે. ખાલી અમારે અમે જમીન પર બેઠા છીએ, સરકારી જમીનમાં અમે બેઠા છીએ, બીજું કોઈ સુવિધા નથી અમારે. આમ તમે જોયું છે વિકાસ કેવો હોય, ડેવલપમેન્ટ કેવું હોય, આમ જોયું છે સુવિધાઓ? ના ભાઈ, અમે તો જોયું નથી સાહેબ. હવે એવું કહે છે કંઈ પાણી હોય. આમ શહેરોમાં ક્યારેક જાઉં? હા, શહેરોમાં જઈએ છીએ તો ત્યારે કેવું લાગે? ત્યાં તો અમારે બહુ આનંદ આવે છે. એવું લાગતું હશે ને કે બીજા કંઈક દુનિયામાં આવી ગયા એવું લાગતું હશે? હા, એવું લાગે છે, પણ અહીં આવવું જોઈએ ને સાહેબ. અહીં તો કેટલા આવે છે, કેટલા જાય છે.
વોટિંગ વખતે સાહેબ બધા બહુ આવે છે. નેતાઓ હા, નેતાઓ બધા બહુ આવે છે. અમે તમને બધું કરી આપીશું. ભાજપ વાળા આવે, ભાજપ વાળા આવે, કોંગ્રેસ વાળા આવે. વાગરા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અહીંની પ્રજા તમને પણ વોટ આપે છે, તો માલિક અહીંયા વિકાસ કરો. આપ જવાબદાર છો, આપ પ્રજાના સેવક છો અને પ્રજાએ એટલા માટે જ તમને વોટ આપીને ત્યાં કણે બેસાડ્યા છે અને વિધાનસભામાં મોકલ્યા છે કે આ લોકોના પ્રશ્નો ઉઠાવો. સાહેબ, અન્ય લોકોથી પણ આપણે વાતચીત કરીએ. શું નામ દાદા? અમરભાઈ કરીમભાઈ જતી. કેવું કઈ સુવિધાઓ છે, વિકાસ કેવો? સુવિધાની અંદર તો સાહેબ અહીંયા કાંઈ નથી. લાઇટની બી જરૂર તો હોય ને માણસને, રસ્તાની હોય, પાણીની હોય, પણ અહીંયા કોઈ સુવિધા નથી. સુવિધાની અંદર ખાલી 2005થી આ સ્કૂલમાં થોડું શિક્ષણ રીતે એ ભણતર લોકો છોકરા ભણી રહ્યા છે. સુવિધા સરકાર આટલી આપી છે, બીજી કોઈ સુવિધા અહીંયા છે નહીં. રસ્તાની જરૂર છે, પાણીની જરૂર છે, દરેક ચીજ વસ્તુ જે સરકાર વિશે આવતી હોય તેની બધી જરૂર છે. કશું છે નહીં, કાંઈ મળતું નથી. અમે તો હજુ રાહ જોઈને બેઠા કે અમારી આ ભાજપ સરકાર સાહેબ છે અહીંયા વાગરા મત વિસ્તારના, એ અમને હજુ કરી આપશે, આશા છે મોટી ને કરી આપશે એવું લાગે છે. શું અહીંયા થવું જોઈએ? અહીંયા રસ્તો થાય સાહેબ, બીજું કે પાણી, લાઇટ, પછી અહીંયા પ્લોટોમાં મકાનો કરી આપે, દરેક સુવિધાની જરૂર છે. અહીંયા સુવિધા હાલમાં છે શું? કંઈ જ નથી. અહીંયા અત્યારે હાલમાં કોઈ સુવિધા નથી. પાણી નથી, લાઇટ નથી, રસ્તો નથી, કોઈ સુવિધા નથી. મતલબ કશું જ નથી. કરવાનું છે તો બધું જ કરવાનું છે સરકાર, પણ તમે જેટલું કરો એટલું, પણ થોડી પાયાની સુવિધાઓ, પ્રાથમિક સુવિધાઓ આપો સરકાર. શું નામ કાકા? અહીંયા કેટલા વર્ષથી રહો? વર્ષ તો 300 વર્ષથી કહેવાય છે અમે. હા, પણ આજે 73 વર્ષથી મારી ઉંમર છે. અચ્છા. હા, તો અહીંયા અમે રહેલા છે અને અહીંનો જન્મ છે મારો, આલિયાબેટનો. પણ કોઈ સુવિધા 0 નંબર છે. મતલબ 72-73 વર્ષથી, એટલે આઝાદી પછી તે તમે અહીંયાથી, તમારું જન્મ ત્યારથી થયો છે? હા, અહીંયા છે. તો તમારા બાપ દાદા, મારા બાપ દાદા પણ બધા અહીંયા પૂરા થઈ ગયેલા. તો તમે સરકારો તો કાકા બધાએ જોઈ હશે ને? કોંગ્રેસની સરકારો હતી કેન્દ્રમાં, રાજ્યમાં. બધી મારી કોંગ્રેસ જોયેલી છે, ભાજપ જોયેલી છે, બધું જોયેલું છે. પણ આટલા વર્ષમાં કોઈ અહીંયા કોઈ નથી કર્યું. મારા નેતાને પણ હું જાણ કરેલી છે, બધાએ મારી જાણ કરેલી છે, પણ કોઈ સાંભળતું નથી. હા હા કરે છે. અમે જીતી ગઈ છીએ એટલે તમને બધી સુવિધા મળી જશે. કેટલા જ્યાં કેટલા આયા, હજુ સુધી અમને આ 0 નંબર છે સુવિધાનો. વિકાસના નામે શૂન્ય છે. સુવિધાના તો સુવિધાની તો કંઈ વાત જ નહીં. આ કાકાની વાત થઈ, એમને 73 વર્ષ થયા છે. અમારી ઉંમર એટલી વર્ષ. હા, પરંતુ આઝાદીના 75 વર્ષ આપણે, આઝાદીના અમૃત મહોત્સવ આપણે મનાવીએ છીએ સાહેબ. પરંતુ હવે અહીંયા કણે આ લોકો મતદાર પ્રજા છે સાહેબ, આપણા દેશના નાગરિક છે, જનતા છે. હવે આ કોની પાસે આશરી છે? તેમ છતાં પણ આ લોકો કેટલું સહન કર્યું હશે તમે વિચારી શકો છો સાહેબ. મારી પાસે શબ્દો નથી કે એ શબ્દોને, આ પરિસ્થિતિને એમાં વર્ણન કરું. પરંતુ છેલ્લા 75 વર્ષથી આપણે જોઈએ તો દેશ આઝાદ થયો ત્યાર પછી પણ આ લોકોએ કેટલું સહન કર્યું છે. બધાને આશા હોય કે ના, શહેરોમાં જાય છે તો બીજા અન્ય ગ્રામજનોએ જણાવ્યું કે શહેરોમાં જાય તો અમને બહુ જ મજા આવે છે, જાણે કે નવી જિંદગી આવી હોય, નવી દુનિયામાં આવી ગયા હોય, ક્યાંક સ્વર્ગમાં આવી ગયા હોય તેવું લાગે છે. પરંતુ અહીંયા કને તો પછી ચારે બાજુ ગાંડા બાવરો દેખાય છે, પછી ભેંસો દેખાય છે, ઊંટો દેખાય છે, એના સિવાય કશું જ દેખાતું નથી. આપણે અન્ય પણ વાતચીત કરીએ. શું નામ કાકા? અહીંયા કેવી સુવિધાઓ છે? સ્કૂલ સિવાય કોઈ સુવિધા નથી. અવસનભાઈ જેવું તેવું તેવું છે. વિકાસનું નામ નથી, રોડ રસ્તા કશું જ નથી. જી, આપણે જોયું કે અહીંયા કંઈ કશું જ નથી. કહેવા માટે કે છે અહીંયા કંઈ, એવું કશું જ નથી સાહેબ. પરિસ્થિતિ બહુ ખરાબ છે. આ લોકોનો અવાજ સાંભળો સરકાર. આઝાદીને કેટલાય વર્ષો થઈ ગયા છે. આપણે અમૃત મહોત્સવ તો ત્યારે જ બનાવશું અને વાઇબ્રન્ટ ગુજરાત તો ત્યારે જ કહેશું સાહેબ. વિકસિત ગુજરાત છે, વિકસિત ભારત છે અને ભારતમાં પણ ગુજરાત છે અવ્વલ નંબરે આવતું હોય છે. તેમ છતાં પણ આ લોકો વિકાસથી પાછળ રહી ગયા છે અને સંપૂર્ણ તમામ લોકોનો વિકાસ થશે અને તમામ લોકોને ન્યાય મળશે ત્યારે જ આપણે વિકસિત કહેવાશું, ત્યારે જ આપણે વિકસિત ગુજરાત કહેવાશું અને વિકસિત ભારત કહેવાશું. અને બહેનો પણ છે અહીંયા કણે,
અહીંયાના સ્થાનિક એમની સાથે પણ આપણે વાતચીત કરીશું અને કેવીક સુવિધાઓ, કેવી સમાનતાઓ અને કેવીક અસુવિધાઓ છે એમના વિશે આપણે વાતચીત કરીશું. અહીંયા ઘણે સ્થાનિક રહેતા બહેનો પણ છે, એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું કેવી સુવિધાઓ છે. બેન, શું નામ તમારું? બેન, કેવી સુવિધાઓ અહીંયા? ભાઈ મારે કોઈ સુવિધા નથી. અમે કે 300 વર્ષ થયા અમારા વડીલના વડીલ અહીંયા રાત જોઈને જતા રહ્યા. અમે છે હજુ અમારે કોઈ સુવિધા નથી. અમારે વોટમાં બધા આવીને પૂછે, બધા વીડિયાવાળા બી આવે, મંદારોવાળા બી આવે. અમારે કોઈ સુવિધા હજુ નથી. પાણી બી નથી, લાઇટ બી નથી, કોઈ સુવિધા નથી. અમે આવી છું ઝૂંપડામાં જ રહી. પાકા મકાન તો નથી જ, ના પાકા મકાન નથી. અમારે કોઈ પાકો થાંભલો જ નથી જોયું. અમે કાચા ઝૂંપડામાં અમે રહીએ. અમારે કોઈ સુવિધા નથી. ઘણા મતદાન આવે ત્યારે કે તમારે આ સુવિધા મળશે, પાણી બી મળશે, લાઇટ બી મળશે, તમારે બધી સુવિધા મળે. પણ અમે રાહ જોઈએ ત્યારે કોઈ આવે નહીં પૂછે. હવે તો રાહ જોઈને થાકી ગયા. હવે તો થાકી ગયા. હવે તો બેઠા છે. હું કે અમે બધા વડીલોના 300 વર્ષના અમારો આ શિક્ષણ 20 વર્ષથી તો અમારો આ માસ્તર ભણાવે છે અહીંયા છોકરા. હજી બેન એવી આશા ખરી કે હવે કંઈક સુવિધાઓ આવશે? આશા તો છે. આ તમારા જેવા આવે ત્યારે અમારે ઘણી આશા થાય કે હવે અમારો થઈ જશે, એવું થાય અમારે ઘણું. પણ તમારા જેવા પરંતુ સરકાર સાંભળે છે અને સરકારને ખબર છે, તેમ છતાં સરકાર અમારે બધાને ભૂલું પાડી દીધું. કચ્છી આલિયા બેટવાળાને કશું અમારો કશું નથી થયું હજુ. બધે લાઇટ થઈ ગયું, બધે ઘર થઈ ગયા. અમારું કશું નથી. અમારે આ આલિયા બેટવાળાની લાઇટનું થાંભલો નથી જોયું, લાઇટનું કંઈ કશું નહીં. અંધારાવાનું. હવે તો તમારા જેવાને કોઈની દયા આવે ને ઉપરવાળાને થાય. અમે તો તમારું અવાજ બની શકીએ છીએ સાહેબ. અને કુંભકર્ણમાં સૂતેલા, કુંભકર્ણની નીંદરમાં સૂતેલા અધિકારીઓ સુધી પણ પહોંચાડશું અને નેતાઓ સુધી પણ આ અવાજ પહોંચાડીશું. કામ તો એને કરવાનું છે, નથી કરતા ત્યારે જ તકલીફ છે. નકર અમારે 500 કિલોમીટર દૂરથી અમારે અહીંયા કવરેજ કરવા આવવાની જરૂર નથી. એ તમારો આભાર. અમે તો ઘડી રાહ જોઈને કેટલા અમારી અહીંયા મીડિયાવાળા આવે કાયમ કે વર્ષો આવે છે. પણ મધા અમે કેટલી 200-300 ઘરની અમારી વસ્તી છે. એટલા છોકરા રહે છે અહીંયા સ્કૂલમાં અમારા. એ છોકરા બી અહીંયા ભણે છે. અહીંયા છોકરાની આંગણવાડી ચાલે છે, બધું ચાલે છે. પણ અહીંયા લાઇટ અને કોઈ થાંભલો નથી આવ્યો. કાચા ઝૂંપડામાં રહી. આ કન્ટેનર પર આ પેલા બીજા મદદવાળા આવેલા છે, હા એને આપેલું છે કે આ સ્કૂલનું જે કન્ટેનર આપણે બતાવ્યું હતું આગલા એપિસોડમાં, એ કોઈ NGO દ્વારા, ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે. અને અહીંયા ઘણે અનેક સમસ્યાઓ છે, પરંતુ ક્યાંય સમાનતા નથી. અહીંયા 300 જેટલા ઘર છે સાહેબ, પરંતુ અહીંયાના લોકોની માંગ છે કે 300 ઘરમાં 300 મીણબત્તી નહીં, 300 દીવડા નહીં, પણ 300% વિકાસ જોઈએ છે સાહેબ, અને 300% ન્યાય જોઈએ છે સાહેબ. સરકાર પાસે એ જ માંગ છે. હવે અહીંયાના અન્ય લોકોથી પણ આપણે વાતચીત કરીશું અને સમગ્ર બાબતે ચર્ચા કરીશું અને પછી જોઈએ કે આનું પરિણામ શું આવે છે.